હોળી આપણો હિન્દુ ધર્મનો તહેવાર છે. હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. સરસ. હોળીના દિવસે લોકો રાત્રે લાકડા અને છાણ એકઠા કરીને ચોકમાં હોળી પ્રગટાવે છે. તેમાં ધાણી, ખજૂર, ડાળિયા અને નાળિયેર જેવી વસ્તુઓ નાખે છે. હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર આવે છે. ધૂળેટીના દિવસે લોકો એકબીજાને રંગ અથવા તો ગુલાલથી રંગે છે. નાના છોકરાઓ પણ પિચકારી અને ફુગ્ગાથી રમે છે. ધૂળેટી એ મારો પ્રિય તહેવાર છે અને ધૂળેટીના દિવસે પાકા કલરથી રમવું જોઈએ નહીં. સરસ. મારું નામ પાઠ્યકારી છે. હું દર 8માં અભ્યાસ કરું છું. આજે હું તમને હોળી અને ધૂળેટી વિશે એક વાત સમજાવીશ. હોળી ફાગણના પૂનમના દિવસે આવે છે. આ દિવસે મને ફેવરેટ તહેવાર કહેવામાં આવે છે. ખૂબ ગમે છે. આ તહેવાર હું નેચરલ કલરથી રમું છું. નેચરલ કલર એટલે કુદરતી કલર. વેરી ગુડ. કુદરતી કલર રમવાથી આપણે ચામડીનું કંઈ નુકસાન ન થાય, આપણા શરીરને કંઈ રોગ ન લાગે. જ્યારે આપણે પાકા કલરથી રમીએ એમાં ઘણા કેમિકલ હોય છે, જેનાથી આપણે લગાવવાથી આપણે હાથ ફાટી જાય, આપણે રોગ લાગી જાય. એટલે ઘણા લોકો એ સમજતા નથી કે પાકા કલરમાં કેમિકલ હોય છે, તો એ રંગથી રમતા હોય છે. નાના બાળકો તો નેચરલ કલરથી જ રમતા હોય છે. હું પણ મારા દોસ્ત સાથે નેચરલ કલરથી જ રમું છું. મસ્ત જય ભારત. મારું નામ ઠાકર મહેપાક છે. આજે હું તમને હોળી ધૂળેટી વિશે કંઈક ધૂળેટી જોઈએ. આપણો પૌરાણિક રંગોનો તહેવાર છે. તે હોળી રીતે રંગોનો તહેવાર છે અને સૌથી જાજી હોળી બિહારમાં ઉજવવામાં આવે છે. અને બિહારમાં પણ વૃંદાવનમાં રાધા કૃષ્ણ સાથે હોળી મનાવવામાં આવે છે. જ્યાંના એક બાબા પ્રેમાનંદ બાબા ત્યાં જ તેને સંન્યાસ લઈ લીધો છે કે હું આની બહાર નહીં જાઉં. અને ત્યાં તે હોળી ખૂબ ધામધૂમથી ઉજવવાનો કાર્યક્રમ રાખે છે. ત્યાં આપણા ગુજરાતના અને બાકી રાજ્યોના પણ લોકો જાય છે અને અહીંયા હોળી ઉજવે છે. અને તે એવો સંદેશો આપે છે કે આપણે પાકા કલર ઉપયોગમાં ન લેવા જોઈએ અને આપણે ગુલાલથી જ રમવું જોઈએ. અને જો આપણે હોળીની એક વખત પ્રદક્ષિણા કરીએ તો આપણું મન અને તન શુદ્ધ થઈ જાય અને આપણે પછી સવારનું કામ અને કોઈની આંખમાં કલર ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. અને આપણે પાકા કલરોથી રમવું જોઈએ નહીં. અને કોરોના ચાલી રહ્યો હતો ત્યારે સૌ લોકો કપૂર અને ઇલાયચી નાખતા હતા, ત્યારે તેથી આપણું વાતાવરણ શુદ્ધ થઈ જાય અને આપણને કોઈને કોરોના જેવો રોગ ન થાય. વસ્તુ શું ખાવામાં આવે હોળી ધૂળેટીનો તહેવાર પર? ખજૂર, ધાણી અને ડાળિયા જેવી વસ્તુઓ ખાવામાં આવે છે અને લોકોમાં ઉમંગ હોય છે કે હું આમને રડું. સરસ. મારું નામ સાટિયા છે. આજે હું તમને હોળી ધૂળેટી વિશે કહીશ. હોળી ધૂળેટી આપણો હિન્દુ તહેવાર છે. હોળી ધૂળેટી ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે. વેરી ગુડ. હોળીના દિવસે રાત્રે લોકો હોળી પ્રગટાવે અને તેની પ્રદક્ષિણા કરે છે. જે નાના બાળકો હોય તેમને વરાજો બનાવીને તેની પ્રદક્ષિણા કરાવે છે. હોળીના દિવસે હોળિકામાં બધા લોકો ખજૂર, ડાળિયા અને ધાણી નાખે છે અને લોકો તેમાં નાળિયેર નાખે છે. જે પછી તેને કાઢીને તેની પ્રસાદ વેચે છે. હું તમને આજે તેની એક પવિત્ર કથા પૌરાણિક કથા કહીશ. એક હિરણ્યકશ્યપ રાજા હતો. તે રાક્ષસ હતો. તે ભગવાન દેવી દેવતાઓમાં માનતો ન હતો, પણ તેનો છોકરો પ્રહલાદ તે ભગવાનમાં ખૂબ જ માનતો અને તેમની પૂજા કરતો હતો. પણ તે તેના પિતાને ગમતું ન હતું. તેથી તેના પિતા તેને મારી નાખવા ઘણા પ્રયત્ન કર્યા, પણ દર વખતે ભગવાન તેને બચાવી લેતા હતા. ઘણીવાર પહાડ ઉપરથી કે ઘણીવાર ગાંડા હાથી પાસે મૂકી આવે તો પણ તે બચી જતો. એકવાર તેમને તેની બેન હોલિકાને કહ્યું કે તું લાકડાના ઢગલા ઉપર બેસી જા અને
હોલિકા પાસે જે ચૂંદડી હતી જેનાથી તે સળગી શકતી નહોતી તે ઓઢીને બેસી ગઈ. પછી પ્રહલાદને તેના ખોળામાં બેસાડ્યો. પછી હોળી પ્રગટાવી અને બહુ પવન ફૂંકાયો અને હોલિકા માથેથી તે ચૂંદડી ઉડી અને પ્રહલાદ માથે પડી, જેથી હોલિકા બળીને રાખ થઈ ગઈ અને પ્રહલાદ બચી ગઈ. ત્યારથી જ આપણે આ હોળી ધૂળેટીનો તહેવાર ઉજવીએ છીએ. આપણે ધૂળેટીના દિવસે પાકા કલરથી ન રમવું જોઈએ અને કોઈને આંખમાં કલર ન લગાવવો જોઈએ. આપણે ગુલાલથી રમવું જોઈએ અને કેસુડાના ફૂલથી બનાવેલા ગુલાલ કલરથી રમવું જોઈએ, જેનાથી આપણી ચામડીને કોઈ નુકસાન ન થાય. ઘણા લોકો કાદવ અને ગાયોના પોદળાથી પણ રમે છે. એ ન કરવું જોઈએ. એવું ન કરવું જોઈએ. જ્યારે કોરોના હતો ત્યારે લોકો તેમાં કપૂર અને એલચી નાખતા હતા, જેનાથી વાતાવરણ શુદ્ધ થાય અને કોઈને કોરોના ન થાય.